વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાનો ચેપ્ટર નંબર 9 કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની બધી જ થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે થોડા મસ્ત મજાના આપણે એમસીક્યુ સોલ્વ કરી નાખીએ કે જે ખરેખર તમારા JEE અને નીટ લેવલના છે અને ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે. હું તમને આમાં સાલ પણ જણાવતો જઈશ કે કઈ કઈ શાળામાં પૂછાઈ ગયેલા છે. તો આ એમસીક્યુ આપણે સરસ મજાના સોલ્વ કરી નાખીએ એટલે આપણે મસ્ત મજાના ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે ઓર્ગેનિકની સરસ મજાની શરૂઆત કરી દઈએ. ઓકે, ચાલો તો સરસ મજાનો પહેલો જ એમસીક્યુ તમને અહીંયા લખી દઉં છું. જાતે જ લખતો જાઉં છું, આ વખતે પહેલેથી લખેલા નથી રાખ્યા. CONH3 for Cl2 ના સમઘટકોમાં Cl COCl કોણ 90 ડિગ્રી અથવા તો બંધ કોણ લખું, બંધ કોણ 90 ડિગ્રી ધરાવે છે. અહીંયા આવશે કોણ ClCO Cl. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ જે સંકીર્ણ સંયોજન છે એમાંથી એના કયું સમઘટક એવો છે કે જેની છે બંધકોણ 90 ડિગ્રીનો આવેલો હોય છે. તો જુઓ, પહેલા તો આ કેવા પ્રકારનું થયું છે, MF4B2 પ્રકારનું સંકીર્ણ સંયોજન બન્યું છે. જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન હોય અને A4B2 પ્રકારનું સંકીર્ણ સંયોજન બનતું હોય ત્યારે તમને કેવો સમઘટક જોવા મળે છે, સિસ અને ટ્રાન્સ. ક્યાં જોવા મળે છે? સિસ અને ટ્રાન્સ. બરાબર છે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે JEE 2020 માં, એટલે કે આ વર્ષે જાન્યુઆરીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો સિસ અને ટ્રાન્સ બે સમઘટકો તમને જોવા મળે. હવે એની રચના બનાવશે. જુઓ તો અહીંયા શું થશે, CO, અહીંયા થશે તમારું Cl, અહીંયા થશે Cl, NH3 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 અને NH3. આ રીતે આખી ઘટના બને છે. અહીંયા આપણે કહીએ છીએ સિસ કારણ કે Cl બંને બાજુમાં છે. અને બીજું આવે છે CO, Cl, Cl, NH3 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 અને NH3. બરાબર. તો આને કહીએ છીએ ટ્રાન્સ. તો અહીંયા જો Cl Cl વચ્ચેનો બંધકોણ કેટલો છે બેટા? 180 નો છે. એટલે Cl CO Cl બરાબર 180 ડિગ્રી થશે. અને અહીંયા જો Cl CO Cl Cl CO Cl બંધકોણ કેટલાનો થાય છે? 90 ડિગ્રીનો થાય છે. તો તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન A ફક્ત સિસ, B સિસ અને ટ્રાન્સ, C મેરીડિયોનલ અને ટ્રાન્સ, અને D ફક્ત ટ્રાન્સ. તો કયો ઓપ્શન આવશે? તો એક તો મેરીડિયોનલ અને ટ્રાન્સ તો પોસિબલ જ નથી. બરાબર. ફક્ત ટ્રાન્સ પણ પોસિબલ નથી કારણ કે ટ્રાન્સ ની અંદર કેટલાનો બંધકોણ હોય છે? 180 ડિગ્રીનો બંધકોણ હોય છે એટલે એ પણ પોસિબલ નથી. સિસ અને ટ્રાન્સ બંને ના ધરાવી શકે કારણ કે ટ્રાન્સ પોસિબલ નથી. તો માત્ર તમારે કયો ઓપ્શન આવશે? ઓપ્શન A આવશે કે જેની અંદર સિસ છે એ માત્ર 90 ડિગ્રીનો બંધકોણ ધરાવે છે. ક્લિયર છે બેટા? ત્યાર પછી એમસીક્યુ ની વાત જરા કરી નાખું છું. આ જરા સ્ક્રીનશોટ લઈ લેવાનો પૂછી નાખું છું. ચાલો ઓકે. ત્યાર પછીનો બીજો એમસીક્યુ શું કહે છે એની જરાક મસ્ત મજાની વાતો કરી નાખીએ છીએ. તો બીજા એમસીક્યુમાં કીધું છે કે એક સરસ મજાનું આ એમસીક્યુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ એમસીક્યુ 2020 માં જ પૂછાયેલો છે. અત્યારે જે નવો લઈ આવું છું એ એમસીક્યુ. બરોબર. અને બહુ જ સરસ મજાનો એમસીક્યુ છે. એ એમસીક્યુ જરાક આપણે સોલ્વ કરીએ. ચાલો તો એક PD FCl Br હવે એક સંકીર્ણ સંયોજન છે PD પછી F એ PT લઈ લો PD ની જગ્યાએ. બરાબર, કોઈ વાંધો નહીં. F
Cl Br I -2 આવું કીધું છે. માં n સંખ્યાના ભૌમિતિક સમઘટકો ધરાવે છે અથવા તો સંકીર્ણ n સંખ્યા ભૌમિતિક સમઘટકો ધરાવે છે. કેટલા n ભૌમિતિક સમઘટકો ધરાવે છે એવું કીધું છે. તો ભ્રમણ માત્ર, ચુંબકીય ચાક માત્ર અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા અનુક્રમે FeCN6n-6 માટે જણાવો. તો ભ્રમણ, ચુંબકીય ચાક માત્ર અને CFSE અનુક્રમે ના મૂલ્યો અનુક્રમે FeCN6n-6 માટે જણાવો. યુગ્મન ઊર્જા અવગણો કૌંસમાં નોંધ આપેલી છે. યુગ્મન ઊર્જા અવગણો JEE 2020 માં પૂછાયેલો ક્વેશ્ચન છે બેટા. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ઓકે, તો અહીંયા જરા હું ઓપ્શન પણ આપી દઉં છું. 5.92 dm અને સોરી કારણ કે બે વસ્તુ ગણવાની છે અને 0 b છે 0 bm અને -2.4 ડેલ્ટા O. C છે 1.73 bm અને -2.0 ડેલ્ટા O અને D છે 2.48 bm અને -1.6 ડેલ્ટા O. આવો ક્વેશ્ચન આપેલો છે તમને સરસ મજાનો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે બેટા. હવે જુઓ આમાં શું કરવાનું છે એની જરા વાત કરી નાખીએ. પહેલા તમારે n ની સંખ્યા ગોતવી પડશે. n ની સંખ્યા શોધી અને અહીંયા એની હું કિંમત મૂકું છું. ધ્યાન આપજો. તો અહીંયા જ્યારે તમારા ધાતુ આયન સાથે અલગ અલગ લિગેન્ડ જોડાયેલા હોય, આપણે NCERT બુકની અંદર પેજ નંબર 251 માં છેલ્લો ફકરો છે એની પહેલી લાઈન છે કે ભાઈ MABXL પ્રકારનું લિગેન્ડ હોય, MABXL પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય ત્યારે તેના 3 સમઘટકો મળે છે. કેટલા? 3 સમઘટકો તમને જોવા મળશે. ઓકે, આ 3 સમઘટકો જોવા મળે તો અહીંયા n બરાબર કેટલા થાય છે? 3. એમાંને આપણને ખબર છે કે બેસિસ હોય છે અને એક શું હોય છે? ટ્રાન્સ. બેસિસ અને એક ટ્રાન્સ એટલે n ની કિંમત મળી ગઈ 3. હવે એ કિંમત હું અહીંયા મૂકી દઉં છું અહીંયા. એટલે જો શું થશે? FeCN6 3 - 6 આવું થાય. ઓકે, એટલે અહીંયા થઈ જશે -3 અને આપણે શું કહીએ છીએ? FeCN6 - 3 આવું બનશે. Cn પ્રબળ લિગેન્ડ છે. કેવું લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. એટલે આ સંકીર્ણ બનાવવાનો પ્રયત્ન કરું છું. Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 26. એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 3d6 4s2. હવે Fe+2 કરું છું. 26 માટે Fe+2 બનાવું છું બેટા. એટલે આર્ગોન 3d6 સોરી Fe+3 બનાવવાનું છે. સોરી બેટા, Fe+3 બનાવવાનું છે. બરોબર છે. એટલે શું થઈ જશે? 3d5. કારણ કે આમાંથી 5 ઇલેક્ટ્રોન આપણે શું કરવા પડશે? દૂર કરવા પડશે. હવે 5 ઇલેક્ટ્રોન દૂર કરવાના હોય, સોરી 3 ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે એટલે 5 વધશે. એટલે D કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાઈ જશે. 1 2 3 4 અને 5. હવે જ્યારે હું આ સંકીર્ણ બનાવીશ એટલે આ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાને કારણે શું થશે? ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. ઇલેક્ટ્રોનનું શું થશે બેટા? યુગ્મીકરણ થશે. અહીંયા જોઈ લો જરા કઈ રીતે યુગ્મીકરણ થાય છે. તો
અહીંયા જે 3D કક્ષક છે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન આ રીતે યુગ્મીકરણ પામશે 1 2 3 4 5 એટલે 2 ડી કક્ષક ખાલી કરી દેશે એટલે અહીંયા સંકલન જોવા મળશે D2sp3 કયું સંકલન જોવા મળશે D2sp3 આંતરકક્ષકીય આવડું સંકીર્ણ કયું બનશે આંતરકક્ષકીય સંકીર્ણ બનશે અંદરની કક્ષકો ડી કક્ષકો ભાગ લે છે એટલા માટે વેલ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે એટલે ચુંબકીય ચાર્જ માત્રા બરાબર કેટલી થશે એક યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1.73 બોહર મેગ્નેટ્રોન સૂત્રની અંદર કિંમત મૂકી દો જે આપણે ચુંબકીય ચાર્જ માત્રા શોધવાનું સૂત્ર છે ને ભાઈ μ n+2 ની અંદર કિંમત મૂકી દો એટલે તમને કિંમત કેટલી મળશે 1.73 બોહર મેગ્નેટ્રોન તમને કિંમત મળશે એટલે ચુંબકીય ચાર્જ માત્રા એટલી થઈ ઓકે હવે એનું છે સ્પ્લિટિંગ કરું છું શું કરું છું સ્પ્લિટિંગ કરીશ चलो स्प्लिटिंग करो એટલે આ રીતે બનવાનું છે અષ્ટફલકીય છે ને પેલા એટલા માટે કેવું લિગેન્ડ છે તો કે ભાઈ પ્રબળ લિગેન્ડ છે CN કેવું લિગેન્ડ છે પ્રબળ એટલે આ જે સ્પ્લિટિંગ છે સ્પ્લિટિંગ બેટા વધારે થયેલું છે એટલે ઇલેક્ટ્રોન નિમ્ન ભ્રમણ દર્શાવશે એટલે જે તમારા 5 ઇલેક્ટ્રોન છે એ 5 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાઈ જશે નીચે ગોઠવાઈ જશે એટલે CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો જો આપણે ખબર છે અહીંયા શું આવશે 3/5 પ્લસ હશે અને અહીંયા 2/5 માઈનસ હશે એટલે અહીંયા આવશે તમારું પ્લસ 6 અને માઈનસ 0.4 એટલે અહીંયા આવશે માઈનસ 0.4x પ્લસ 0.6y પ્લસ અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે યુગ્મીકરણ થાય એટલે આપણે એક નવો ફેક્ટર એડ કરેલો છે mp શું ઉમેરેલું છે mp પણ અહીંયા આપણને રકમમાં કીધું છે કે યુગ્મન ઊર્જા અવગણવાની છે એટલે આ mp ને શું કરી નાખવાનું છે આપણે અવગણી નાખવાનું છે એટલે આનું સૂત્ર શું થઈ જાય -0.4 x એટલે શું થશે તો કે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બેટા અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા જોવો જોઈએ જરા 5 છે એટલે અહીંયા લખી નાખું છું 5 પ્લસ અહીંયા એનો એકમ ડેલ્ટા O આવશે બધાનો એકમ તો શું આવશે તો અહીંયા લખું છું અહીંયા આવશે એકમ ટોટલ ડેલ્ટા O વત્તા mp બરાબર કેમેરામાં દેખાય છે જરા જોઈ લઉં છું થોડું તકલીફ વાળું છે બેટા સહેજ કેમેરાને એ તરફ ફેરવી દઉં છું યસ હવે દેખાય છે ચાલો બરાબર ચાલો તો અહીંયા શું આવશે mp વ્યવસ્થિત લખી નાખો પણ યુગ્મન ઊર્જાને અવગણી નાખવાની છે એટલે શું આવશે 0.6 y બરાબર કેટલા આવશે 0 ટોટલ ઊર્જા શું છે ડેલ્ટા O ચલો આની કિંમત તો 0 થઈ જશે અહીંયા શું થશે 5 દુ 10 એટલે -2.0 ડેલ્ટા O તો બે કિંમત તમને મળી ગઈ છે 1.73 બોહર મેગ્નેટ્રોન -2.0 ડેલ્ટા O તો શું આવશે ઓપ્શન સી આપણો કેવો થશે સાચો થશે સ્ક્રીનશોટ લઈ લો હું શું છું બેટા ક્લિયર ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ તો હવે નવો એમસીક્યુ આવે છે શું કહે છે નવો એમસીક્યુ નીચેના પૈકી કયું સંકીર્ણ ફેસ અને મર સંઘટકો દર્શાવે છે તો હવે એમાં તો ઓપ્શનની છે જરૂર ન રહેવી જોઈએ કારણ કે ફેસ અને મર ક્યારે જોવા મળે છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ તો ઓપ્શન લખીશ એટલે તરત જ તમને જવાબ એનો આવડી જવો જોઈએ ચાલો નીચેનામાંથી ક્યુ સંકીર્ણ ફેસ અને મર સંઘટકો દર્શાવે છે ऑप्शन लखी दिए जरा आ क्वेश्चन पण जेडब्ल्यू 2020 માં પૂછેલો છે બેટા તો શું થશે ઓપ્શન માં CO Cl2 En twice ઓપ્શન બી
PT NH3 twice Cl2. Option C CO NH3 4 Cl2 અને ઓપ્શન ડી Cl2 પ્લસ આપેલું છે. ઓપ્શન ડી CO NH3 thrice NO2. NO2 thrice. બરોબર. હવે ફેસ અને મર સમઘટકો ક્યારે મળે તો કે જ્યારે તમારું સંકીર્ણ Ma3B3 પ્રકારનું હોય ત્યારે અને ત્યારે જ ફેસ અને મર સમઘટકો મળશે, નહીતર તમને ફેસ અને મર સમઘટકો ક્યારેય મળે નહીં. બાકી બધા કેવા મળે સીસ અને ટ્રાન્સ. સમજો કે Ma2B4 હોય અથવા Ma4B2 હોય તો આને કેવા મળે સીસ અને ટ્રાન્સ. આના કેવા મળે છે તો કે આના તમને સમઘટકો જોવા મળે છે ફેસ અને મર. તો અહીંયા તમે લીધેલ જો Cl2 અને En2 2 છે તો સીસ અને ટ્રાન્સ જોવા મળશે. આ ઓપ્શન ખોટો છે. અહીંયા જે 2 છે તો અહીંયા પણ સીસ અને ટ્રાન્સ જોવા મળશે, એ પણ ખોટું છે. અહીંયા 4 અને 2 એટલે તો આવું થઈ ગયું A4B2 પ્રકારનું, તો એના પણ ક્યાં જોવા મળશે સીસ અને ટ્રાન્સ જોવા મળશે, એટલે એ ઓપ્શન પણ પોસિબલ નથી. અહીંયા જો 3 છે A3B3 પ્રકારનું છે એટલે ફેસ અને ટ્રાન્સ સમઘટકો કેમાં જોવા મળશે તમને આ પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં જોવા મળશે. ક્લિયર થાય છે બેટા? ઓકે. ત્યાર પછી જુઓ બહુ ઇન્ટરેસ્ટિંગ પાછો જે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે, આ જે એનર્જી શોધવાનું સૂત્ર છે એને રિલેટેડ ક્વેશ્ચન છે. FeH2O6 Cl2 અને K2 NiCl4 ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા ની CFSE એને શું કહેવાય? સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા અનુક્રમે જણાવો. આ JEE 2019 ની અંદર પૂછાઈ ગયેલો છે. જો મોટા ભાગે 2019 ની અંદર ને 20 ની અંદર જે JEE ના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન થોડા ડિફિકલ્ટ ટાઈપના છે. બાકી નીટમાં એટલા ડિફિકલ્ટ ક્વેશ્ચન હોતા નથી. અનુક્રમે જણાવવાની છે તો હું ઓપ્શન પણ લખતો નથી, આપણે સીધી શોધી જ નાખીએ છીએ. અનુક્રમેની ઊર્જા કેટલી થઈ છે એ સીધી શોધી નાખીએ છીએ. ઓપ્શન લખવાની કઈ એમાં જરૂર છે નહીં. બરોબર? તો સીધું હું શોધવાનો પ્રયત્ન કરું છું. ચલો બેન શું આવે છે જોઈ લઈએ. પહેલા તો આના માટે શોધું છું તો અષ્ટફલકીય છે. બીજું નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય એટલે શું હોય? ઉચ્ચ ભ્રમણ હોય તો મહત્તમ ભ્રમણ હોય. એટલે એનું સૂત્ર શું થશે? CFSE બરાબર -0.4x + 0.6y ડેલ્ટા O. અહીંયા ઉચ્ચ ભ્રમણ છે એટલે ક્યારે યુગ્મીકરણ આવશે નહીં. આ નિમ્ન ભ્રમણ માટેનું છે. ઉચ્ચ ભ્રમણમાં યુગ્મીકરણ આવતું નથી. કિંમત મૂકી દે બેટા. શું થશે તો જુઓ Fe ની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવેલા છે? Fe છે તો અહીંયા આપણે Fe નું જે એક્ઝામ્પલ છે આપેલું છે 2 3 4 5. Fe ની ઉપર +2 વીજભાર હશે ને, બરોબર છે? +2 વીજભાર હશે તો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જતા રહેશે. આ બધા ઇલેક્ટ્રોન તો એને રહેવાના છે. ટોટલ 6 ઇલેક્ટ્રોન હશે. 6 ઇલેક્ટ્રોન હોય ધ્યાન આપજો. તો 6 ઇલેક્ટ્રોનમાંથી પહેલા અહીંયા કેવું સમીકરણ બનવાનું, કેવું યુગ્મીકરણ થાય છે, કેવું ભ્રમણ દર્શાવે છે? મહત્તમ ભ્રમણ દર્શાવે. 1 2 3 4 5 અને 6 આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો જુઓ અહીંયા x ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? x બરાબર કેટલા ઇલેક્ટ્રોન છે? 4 -0.4 × 4 + 0.6. y ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ડેલ્ટા O. કેટલું થાય છે? ચોકે ચોકે 16 એટલે -1.6 પ્લસ 6 તો 12 એટલે 1.2 ડેલ્ટા O. એટલે કે કેટલું મળે છે? આમાંથી આને બાદ કરો એટલે -0.4 ડેલ્ટા O. અષ્ટફલકીય માટે છે. બરાબર. હવે ચતુષ્ફલકીય માટે શોધી નાખું છું. ચલો બેન ચતુષ્ફલકીય માટે ચતુષ્ફલકીયમાં તો એક કોમન છે
કે હંમેશા કેવું ભ્રમણ જોવા મળવાનું છે? મહત્તમ ભ્રમણ જોવાનું છે. ત્યાં ક્યારે નિમ્ન ભ્રમણ તમને જોવા મળશે નહીં. તો શું કહે છે ચતુષ્ફલકીય બેટા? તો ચતુષ્ફલકીયની અંદર કયું સંકીર્ણ છે? ક્યાં ગયું? NiCl4 NiCl4 બરોબર. એટલે હંમેશા કયું ભ્રમણ જોવા મળવાનું છે? મહત્તમ ભ્રમણ જોવા મળવાનું છે. એનું સ્પ્લિટિંગ જરાક દર્શાવી દઉં તો નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે. MiCl4 -2 થશે બરોબર છે. એટલે +2 નિકલનો ઓક્સિડેશન અંક કેટલો છે? +2. એટલે 1 2 3 4 5 6 7 અને 8 કારણ કે s કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે. હવે આની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવવા બેસીએ તો અહીંયા આવશે Eg અથવા તો ખાલી E કહીએ છીએ જેને આપણે બરોબર છે. એટલે E અને અહીંયા આવશે 3 કક્ષકો T2 બરોબર. ચાલો 1 2 3 4 5 6 7 અને 8 આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. હવે આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. સૂત્ર મૂકી દઈએ CFSE. કયું છે? ચતુષ્ફલકીય છે. ચતુષ્ફલકીય માટેનું સૂત્ર શું હતું? તો કે આનાથી વિરુદ્ધ હતું. -0.6 y પ્લસ 0.4 x બરાબર છે. કિંમત મૂકી દો 0.6 y કેટલા એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? -0.6 y બરાબર કેટલા છે? 4. યસ યા નો? અને પ્લસ 0.4 અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એટલે x બરાબર પણ શું છે? 4. અને અહીંયા શું છે? ડેલ્ટા t લખશું આપણે કારણ કે ટેટ્રાહેડ્રલ છે એટલા માટે. અહીંયા ઓક્ટાહેડ્રલ હતું શું લખ્યું? ડેલ્ટા o. આ o છે બેટા 6 નથી. ઓકે તો જુઓ 6 ચોક 24 એટલે -2.4 વત્તા 100 કે 14 એટલે 1.6 ડેલ્ટા t બરાબર છે. તો કેટલું થાય છે? 2.4 માંથી 1.6 એટલે -0.8 ડેલ્ટા t. આ રીતે તમને બંને જોવા મળશે. સ્ક્રીનશોટ લઈ લે બેટા. ભૂસી નાખું છું. ચલો ફટાફટ લ્યો સ્ક્રીનશોટ. ઓકે ત્યાંથી આગળ વધીએ બેટા. તો જુઓ શું કહે છે નવો ક્વેશ્ચન. CuSO4 * 5H2O માં કેટલા પાણીના અણુઓ સીધા કોપર સાથે સંકલિત નથી? માં કેટલા પાણીના અણુઓ સીધા કોપર સાથે સંકલિત નથી? આવો પણ ક્વેશ્ચન છે. આપણો JEE નો ક્વેશ્ચન છે. JEE 2019 નો ક્વેશ્ચન છે બેટા. ઓપ્શન આપેલો છે. ઓપ્શન A માં આપેલું છે 3, B માં આપેલું છે 4, C માં આપેલું છે 1 અને D માં આપેલું છે 2. આ રીતે ઓપ્શન આપેલા છે. હવે જો CuSO4 સંકીર્ણ બનાવો એટલે Cu એની પર +2 આવશે અને SO4 -2 આવશે. આવું થશે કારણ કે આની પ્રથમ ઓક્સિડેશન અવસ્થા કેટલી અથવા તો એને આપણે પણ કે પ્રથમ સંયોજકતા કેટલી છે? 2 છે. Cu ની +2 છે એટલે SO4 -2 આવશે. હવે જો એ +2 છે તો અહીંયા શું બનશે? તો કે પાણીના H2O4 એટલે કે 4 લિગેન્ડ જોડાશે. Cu સાથે કેટલા લિગેન્ડ જોડાશે? 4. 5 લિગેન્ડ જોડાશે કે એવું કોઈ આપણા સિલેબસમાં સંકીર્ણ છે નહીં. એટલે એક અણુ કેવો રહેશે? છૂટો રહેશે. એટલે CuSO4 * 5H2O આવું જ્યારે સંયોજન હોય ત્યારે તમારું સંકીર્ણ સંયોજન આવું બનશે. CuSO H2O4 અને એક અણુ શું રહેશે? પાણીનો છૂટો રહેશે. એટલે કેટલા જોડાયેલા નથી? કોપર સાથે સીધા ન જોડાયેલા અણુ કેટલા છે? 1. એટલે આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન C. ત્યાંથી થોડું આગળ વધીએ તો જ્હોન ટેલરનો એક ક્વેશ્ચન આપણે ગઈકાલે જોઈ લીધેલો હતો બરાબર છે. એટલે આજે કઈ એમાં જોવાની જરૂર નથી કારણ કે એકદમ બહુ સિમ્પલ થિયરી છે. નીચેનામાંથી કઈ ડી કક્ષકોની ઇલેક્ટ્રોન ઘનતા અક્ષ પર જોવા મળે છે? નીચેનામાંથી કઈ ડી કક્ષકોની ઇલેક્ટ્રોન ઘનતા અક્ષ પર જોવા મળે છે?
નીટ 2016 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, તો અહીંયા તમને સરસ મજાના ઓપ્શન આપેલા છે dz² dxz, પછી બી ઓપ્શન આપેલો છે dxz અને ઇનટુ ની જગ્યાએ અને લખું છું અને dyz, પછી સી ઓપ્શન છે dz² dx² y² અને ડી ઓપ્શન છે dxy dx² y². આવી રીતે તમને ચાર ઓપ્શન આપેલા. હવે સિમ્પલી સાહેબ વિચારો કે ભાઈ અક્ષ પર ઘનતા જોવાની છે. ક્યાં ઘનતા જોવાની છે? અક્ષ ઉપર. તો અક્ષ ઉપર 5D કક્ષકોમાંની બે જ કક્ષકો એવી હોય કે જે અક્ષ પર આવેલી હોય. બરોબર છે? આને ધારો કે x કહી દો, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આને પણ કહી દો x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આ તમારી કક્ષક છે dx² y². તો dx² y² કઈ રીતે દોરવાની હોય? આ રીતે અક્ષ પર દોરવાની હોય કક્ષકોને. અને આ છે તમારી dz². તો એને કઈ રીતે દોરવાની હોય છે? તો એને પણ આપણે ક્યાં દોરીએ છીએ? અક્ષ પર દોરીએ છીએ. બરોબર? તો અહીંયા જે આપેલા છે એમાંથી આ બે જ કક્ષકો, બધી ડી કક્ષકોમાંની બે જ ડી કક્ષકો અક્ષ પર આવેલો હોય છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 2, એસ કક્ષકનો આકાર, પી કક્ષકનો આકાર અને ડી કક્ષકનો આકાર. તો ડી કક્ષકોના આકાર તમારે પ્રયોગ જોઈ લેવાનો. બાકીની જે કક્ષકો છે dxy, dyz અને dxz, આ જે કક્ષકો છે એ ક્યાં આવેલી હોય? સમતલમાં આવેલી, એટલે કે અક્ષની વચ્ચે આવેલી હશે. તો ઇલેક્ટ્રોન ઘનતા ક્યાં તમને જોવા મળશે? કઈ બે કક્ષકોની અંદર? dz² અને dx² y² ની અંદર તમને અક્ષ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા જોવા મળશે. તો આમાંથી કયો ઓપ્શન સાચો બનશે? આ ઓપ્શન ખોટો બનશે. dxz yz આ ઓપ્શન પણ ખોટો. dz² dx² y². ઓકે, ઓપ્શન સી આપણો સાચો બનશે. dxy dx² y². આ તો આવે પણ આ આવતું નથી, એટલે આ ઓપ્શન પણ કેવો બનશે? ખોટો બનશે. ત્યાંથી આગળ જઈએ તો ફરી વખત જુઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો છે પાછો. શું કહે છે? સ્ફટિક ક્ષેત્રવાદના આધારે K4 એફિશિયન્ટ 6 K4 એફિશિયન્ટ 6 માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે? મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે? A T2G6 EG0, B E3 T2G3 T23, C E4 T22 અને D T2G4 EG2. હવે પહેલા તો જો આ જે સંખ્યાના સંયોજન છે એ અષ્ટફલકીય છે. એવું છે બેટા? અષ્ટફલકીય એટલે એની અંદર હંમેશા નામ T2G અને EG આવશે. ક્યાં નામ આવશે? T2G અને EG. હવે હું તમને વાત કરું, એનું સ્પ્લિટિંગ કરાવી દઉં છું. 1 2 3 4, બરાબર છે? અને અહીંયા આવે છે 5. ચાલો વેલ, અહીંયા આવશે EG અને અહીંયા આવશે T2G. પહેલી વાત આ થઈ. એટલે જ્યાં E અને T વાળા નામ છે ને એ તો નીકળી જ જશે. E3 T23, બરાબર? આ નીકળી જશે. GG પાછળ હોવો જોઈએ. એટલે કાં ઓપ્શન A હશે, કાં ઓપ્શન D હશે. ઓકે, હવે તમારું CN છે. CN કેવું લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાને કારણે આ સ્પ્લિટિંગ કેવું થશે? વધારે થશે. પ્રબળ લિગેન્ડ હોય તો સ્પ્લિટિંગ વધારે, નિર્બળ લિગેન્ડ હોય તો સ્પ્લિટિંગ ઓછું. પ્રબળ લિગેન્ડ હોય, સ્પ્લિટિંગ વધારે થાય તો Fe ની અંદર, અહીંયા Fe નો ઓક્સિડેશન અંક કેટલો છે? +2. એટલે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. હવે સ્પ્લિટિંગ વધારે થાય તો આ 6 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે બેટા? નીચે ગોઠવાઈ જશે.
બરાબર છે, કારણ કે સ્પ્લિટિંગ વધારે છે તો ઇલેક્ટ્રોન કૂદકો મારી અને ઉપરના શક્તિ સ્તરમાં જઈ શકશે નહીં, એટલી બધી ઉર્જાની પાસે હશે નહીં, એટલે 6 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાઈ જશે? નીચેના શક્તિ સ્તરમાં ગોઠવાઈ જશે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે T2G6 અને Eg0. ચલો આ એની ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળશે. જુઓ જોઈએ T2G6 Eg0, આ ઓપ્શન એ સાચો છે. T2G4 Eg2 આ ઓપ્શન કેવો છે? ખોટો. T2G4 Eg2 હોત પણ ક્યારે? જો અહીંયા Cl ની જગ્યાએ Cl હોત, Cl6 હોત ને તો આ ઇલેક્ટ્રોન રચના સાચી પડે, નિર્બળ લિગેન્ડ હોત તો. પણ અહીંયા લિગેન્ડ કેવો લીધેલો છે? પ્રબળ, એટલા માટે આપણી ઇલેક્ટ્રોન રચના આ ખોટી અને એ વાળી ઇલેક્ટ્રોન રચના કેવી બનશે? સાચી ઇલેક્ટ્રોન રચના તમને બનેલી જોવા મળશે. ધ લાસ્ટ ક્વેશ્ચન, આનો જરા સ્ક્રીનશોટ લઈ લો બેટા, એટલે છેલ્લો ક્વેશ્ચન કરાવી દઈએ આજનો આપણે. થોડો ઇમ્પોર્ટન્ટ પણ છે અને થોડો મજા આવે એવો પણ છે. શું કહે છે છેલ્લો ઓપ્શન, સોરી છેલ્લો ક્વેશ્ચન? નીચેના પૈકી કોની CO બંધ લંબાઈ? આ ક્વેશ્ચન પર પૂછાયેલો છે 2019 નીટ 2019 માં પૂછાયેલો છે ક્વેશ્ચન. હવે જે ક્વેશ્ચન કરાવું છું એ નીટ 2016 માં પૂછાયેલો છે પાછો. શું કહે છે? નીચેના પૈકી કોની CO બંધ લંબાઈ સૌથી લાંબી છે? CO અણુમાં મુક્ત CO બંધ લંબાઈ 1.28 એંગસ્ટ્રોમ છે. CO અણુમાં મુક્ત CO બંધ લંબાઈ 1.128 એંગસ્ટ્રોમ છે. CO બંધ લંબાઈ 1.128 એંગસ્ટ્રોમ છે. ક્યારે પૂછાયેલો છે ક્વેશ્ચન? નીટ 2016 માં પૂછાયેલો છે. વેલ ઓપ્શન શું છે? એ CO કોબાલ્ટ છે, CO4 માઈનસ. ઓપ્શન બી છે Fe CO4 -2. ઓપ્શન સી છે Mn CO6 પ્લસ અને ઓપ્શન ડી છે Ni CO4 તટસ્થ છે. ચલો તો આમાં ખાસ યાદ રાખવાનું છે, એક સેન્ટેન્સ સરસ મજાનું લખાવીશ. અહીંયા કયો બંધ બને છે? તો જો અહીંયા ધાતુ કાર્બોનિલ બંધન હશે, જેને આપણે બેક બોન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? બેક બોન્ડિંગ. મતલબ કે આ તમારું ધાતુ હશે, અહીંયા તમારો કાર્બન બધમાં ભાગ લેશે, કાર્બન પોતાના ઇલેક્ટ્રોનિકમાં ધાતુ તરફ ખસેડશે. બીજી વાત કે જે મુક્ત ઇલેક્ટ્રોન છે, આ મુક્ત એમાં જે તમારી ધાતુની જે ભરાયેલા ઇલેક્ટ્રોન છે, ધાતુના જે ભરાયેલા ઇલેક્ટ્રોન છે એના પૂર્ણ ભરાયેલી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? તો કે કાર્બન તરફ જશે અને અહીંયા પાઈ બોન્ડ બનાવશે અને અહીંયા બનાવશે સિગ્મા બોન્ડ. યસ યા નો? યસ. હવે જો ઘટના શું બને છે બેટા? આ સંકીર્ણ માઈનસ છે, તો જ્યારે ઋણ સંકીર્ણ હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધશે. બંધ બનવાની જગ્યાએ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શું થશે? વધશે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધશે એટલે બંધ કેવો બનશે? થોડો નિર્બળ બનશે. ટૂંકમાં કહીએ તો બંધ લંબાઈ વધશે. અહીંયા એટલે વિધાન લખી દઉં છું, ખાસ યાદ રાખજો. જ્યારે સંકીર્ણ કોબાલ્ટની વાત કરું છું, કોબાલ્ટ સોરી કાર્બોનિલ લિગેન્ડ હોય અને ઋણ હોય. જ્યારે કાર્બોનિલ લિગેન્ડ હોય અને સંકીર્ણ ઋણ હોય તો બંધ લંબાઈ વધે છે અને બંધ નિર્બળ બને છે.
જેમ સંકીર્ણ ધન હોય તેમ બંધ લંબાઈ ઘટે અને બંધ વધુ મજબૂત બને છે. ક્લિયર છે? આ સેન્ટેન્સ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા આપણને ખાલી એટલું જ પૂછ્યું કે નીચેનામાંથી સૌથી પ્રબળ બંધ નિર્બળ બંધ કોનો છે? તો સૌથી લાંબી બંધ લંબાઈ સૌથી લાંબી કોની છે? તો કે જેમ ઋણ વીજભાર વધારે એમ બંધ લંબાઈ સૌથી લાંબી છે. હું આખો ક્રમ દર્શાવી દઉં છું તમને. FeCO4 -2 આ સૌથી લાંબી બંધ લંબાઈ છે એની. પછી એનાથી ઓછી કોની હશે? તો કે CO4 માઈનસ એનાથી ઓછી બંધ લંબાઈ કોની હશે? આ તટસ્થ છે એની હશે. NiCO4 અને સૌથી ઓછી બંધ લંબાઈ કોની છે? જેના પર ધન વીજભાર છે એની. એટલે બંધ કેવો બનશે? મજબૂત બનશે. તો MnCO6+. આ એને બંધ લંબાઈનો ક્રમ છે. ઉતરતો ક્રમ. બંધ લંબાઈનો કયો ક્રમ છે? ઉતરતો ક્રમ તમને જોવા મળે. નીટ 2016 ની અંદર ક્વેશ્ચન પૂછાયેલો હતો. બરોબર છે? તો આ ટાઈપના મસ્ત મજાના ક્વેશ્ચન પૂછાતા હોય છે. થોડો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે એટલે મસ્ત મજાના આવડી જશે. ઓકે, થેન્ક યુ.